નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ 2025 અને 26 ટીમે પ્રમુખ શ્રી દીપકભાઈ અમીનના માર્ગદર્શન હેઠળ આજરોજ માનસિક આરોગ્ય અને સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર મહત્વપૂર્ણ સેમિનાર હોસ્ટ કર્યો। આજના ઝડપી, સ્પર્ધાત્મક અને અનિશ્ચિત પરિસ્થિતિઓવાળા સમયમાં સ્ટ્રેસ દરેકને અસર કરે છે। સ્ટ્રેસને કેવી રીતે કાબૂમાં રાખવો, ઘટાડવો અને સંભાળવો તે જાણવું માનસિક આરોગ્ય માટે અત્યંત જરૂરી છે। આ વિષય પર માર્ગદર્શન આપવા માટે અનુભવી મુકેશભાઈ ભાર્ગવ અને અલકાબેન ભાર્ગવ દ્વારા જ્ઞાનવર્ધક અને અસરકારક સત્ર લેવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત સેક્રેટરી ધર્મેશભાઈ ગાંધી, મનીષભાઈ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પ્રજ્ઞેશ ભગત અને મોટી સંખ્યામાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્પીક્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સેમિનાર CGCTC ટીમ દ્વારા કુબેર ભવન ખાતે યોજાયો હતો અને સભ્યો તરફથી અપરંપાર પ્રતિસાદ પણ પ્રાપ્ત થયો હતો। સ્પીકર્સ દ્વારા આપવામાં આવેલી પ્રેક્ટિકલ ટેકનિક્સ અને યોગ્ય માર્ગદર્શનને સૌએ ખૂબ પ્રશંસા કરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે આપણે સૌ જાણીએ છીએ કે આ ફાસ્ટ પેસ્ડ વિશ્વમાં મેન્ટલ હેલ્થની સમસ્યાઓ ઘણી છે। લગભગ દરેક 25% લોકોને મેન્ટલ હેલ્થની સમસ્યાઓ હોય છે। એટલે આજે આપણે મેન્ટલ હેલ્થ વિશે ચર્ચા તેમજ સ્ટ્રેસ કેવી રીતના મેનેજ કરવાની, ખાસ કરીને આ ટેક્સ કન્સલ્ટન્ટ માટે આપણે આ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે, તો એની પર જ ચર્ચા કરીશું। શું કારણ શું હશે? આજે વર્ક પ્રેશર્સ હોય છે, ફેમિલી પ્રેશર્સ હોય છે, અને આજે એટલા બધા સોશિયલ મીડિયા હોય છે જેનાથી આ બધું મેન્ટલ સ્ટ્રેસ આપણાને આવી જાય છે, અને એ માટે જ આપણે આ સેમિનારનું આયોજન કર્યું છે। આજે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટ ખાતે મેમ્બર્સો અને તેમના પરિવારજનો માટે મેન્ટલ હેલ્થ તેમજ સ્ટ્રેસ મેનેજમેન્ટના એક પ્રોગ્રામનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ છે। આ પ્રોગ્રામની અંદર જાણીતા અને ખૂબ જ એક્સપર્ટ એવા મુકેશભાઈ ભાર્ગવ સાથે જ એટલા જ જાણકાર એવા અલકાબેન ભાર્ગવ અમને સૌને માર્ગદર્શન આપશે। આપ સૌ જાણીએ છીએ આપણે કે આજે મેન્ટલ હેલ્થ અને સ્ટ્રેસ એક બહુ તકલીફવાળો વિષય થઈ ગયો છે, અને એના વિશે ઉમદા માર્ગદર્શન બંને દ્વારા કે કેવી રીતે સ્ટ્રેસ તો રહેવાનો જ છે, પણ કેવી રીતે એને ઓછો કરવો એ અંગે ડીપમાં માર્ગદર્શન આપશે। અને આજે અમે સૌ એ માર્ગદર્શન પ્રાપ્ત કરીને અમારો સ્ટ્રેસ જેટલો ઓછો થાય એ રીતની પદ્ધતિઓ અપનાવીશું। મારું નામ દીપકભાઈ પી અમીન, અધ્યક્ષ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ। Subscribe now and press the bell